અત્યારે અમે રાજકોટથી આવ્યા છીએ ફૂલ ફેમિલી, અને અત્યારે ગરમીમાં બધા લોકો બહાર હિમાલય ને એ બાજુ ફરવા જતા હોય છે. એના કરતાં અત્યારે અહીંયા આવો તો અત્યારે વ્યૂ ગેલેરીમાં ને બધી ફૂલ સેન્ટ્રલ એસી છે, તેમજ ઠંડા પાણી પીવાની વ્યવસ્થા છે. આજુબાજુમાં તડકો ન લાગે એ માટે શેડ બનાવેલા છે, એટલે અહીંયા તમને ક્યાંય પણ ગરમીનો સહેજ પણ અનુભવ થવાનો નથી. મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવો જોઈએ કે આપણને આટલી બધી વ્યવસ્થાઓ મળે છે. જેમ કે આપણે ત્યાં પાર્કિંગની અંદર ઉતરીએ તેવા જ આપણને એક ઇલેક્ટ્રિક કાર લેવા આવે છે. અંદર આવીએ છીએ તો લિફ્ટની સરસ સુવિધાઓ પણ છે, અને ઠંડા પાણીની પણ બહુ સરસ સુવિધા છે. જેમ કે અમારા બાજુ વાવથરાની અંદર અતિશય ગરમી જોવા મળે છે, પણ અહીંયા એક સરસ મજાનું ઠંડુ વાતાવરણ, હુંફાળું વાતાવરણ તમને જોવા મળે છે. અત્યારે જે પેટ્રોલ ડીઝલની મારામારી ચાલી રહી છે, મોદી સાહેબે કીધેલું છે કે અમે સૌ પરિવાર સાથે ડાકોર આવ્યા છે. હા, મોદીજીના જે કહેવત મુજબ અમે વિડીયો સાથે દર વર્ષે કરતા હતા, પણ એ તાળીને અમે આ વર્ષે ડાકોર છે, દ્વારકા છે, એ બધી જગ્યાએ જઈએ છીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.